હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું ધ્રુવીલ સર અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનિયા એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 માં ભણતા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો, તેમના વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે સરસ મજાનો નવી વસ્તુ અસાઇનમેન્ટ નું સોલ્યુશન લઈને તમારી સમક્ષ હું રજૂ થયો છું. જે આપણે ધોરણ 9 માં વિકાસનું અસાઇનમેન્ટ આવે છે, એમાં વિષય વિજ્ઞાન અને એનું એમસીક્યુ આજે જે વિકલ્પો તમે પરીક્ષામાં પૂછાય છે એ સરસ મજાનો ભાગ લઈને આવ્યો છું. આશા રાખું કે તમને મારા વિડીયો મજા આવતી હશે. જો મજા આવે તો ખબર છે ને આપણો નિયમ બેટા, દરેકે દરેક એક વિદ્યાર્થીએ પોતાના મિત્રને વિડીયોને શું કરવાનું છે બેટા, શેર કરવાનું છે. તો શરૂ કરીએ બેટા આપણે નવો પ્રશ્ન, એક નવી ઝલક, એક બેટા એક નવા હેતુથી હું તમારી સમક્ષ આજે રજૂ થયો છું. ચલો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 ની વાત કરીશું. ચલો એમસીક્યુ નંબર 1, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં ચોક્કસ શું હોય બેટા? આકાર. બેટા આકાર કોને હોય બેટા? ચલો મને કહો. પ્લાઝમા નથી. પ્રવાહીને આકાર હોય? પાણીને જ્યાં રેડો ત્યાં રસ્સો કરી દે. વાયુને આકાર હોતો નથી. તો આકાર કોને હોય બેટા? ઘનને. ઉદાહરણ તરીકે આ મારી માર્કર બોલપેન છે, મારું માઇક છે, આ બધા કેવા કહેવાય? ઘન. ચોક્કસ નિશ્ચિત શું હોય બેટા? એનો આકાર હોય છે. નેક્સ્ટ વાત કરીએ બેટા, તાપમાન વધારતા બધું જ વધે. બસ મારા શબ્દ યાદ રાખો, તાપમાન વધતા બધું જ વધે. ચલો, દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય? તો બધાને ખબર છે બેટા, તાપમાન વધારતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો પદાર્થ ઉદ્ધવપાતન પામતો નથી? હવે તમે શબ્દ કહી દો. ઉદ્ધવપાતન એટલે શું? એવો પદાર્થ કે જેને હું ગરમ કરું બેટા તો ઘનમાંથી, આપણે બધાને ખબર છે ઘન પ્રવાહીની વાયુ, ઘનને ગરમ કરું પ્રવાહી બને, પ્રવાહીને ગરમ કરું તો વાયુ બને. પણ બેટા ઉદ્ધવપાતી એવો પદાર્થ કે જેને ખાલી ગરમ કરું ને બેટા તો ઘનમાંથી સીધો શેમાં રૂપાંતર પામે? વાયુ. પ્રવાહીમાં રૂપાંતર પામતો નથી. એવા પદાર્થોને શું કહેવાય? ઉદ્ધવપાતી પદાર્થ. તો ચલો પહેલું આયોડીન ઉદ્ધવપાતી પદાર્થ છે. આપણે શું શોધવાનું છે? નથી. સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે છોકરા ના ખબર પડે, ઘરમાં બેટા મીઠું. એમોનિયમ ક્લોરાઇડ એનું સૂત્ર હું કહું છું બેટા, NH4Cl, અને આનું બીજું નામ નવસાર. કપૂર, તમે આરતી કરો છો, કપૂર જેવું નાખો તરત એ વાયુ બને. એનો આ પણ ઉદ્ધવપાતી પદાર્થ છે. આ પણ ઉદ્ધવપાતી પદાર્થ છે. આયોડીન ઉદ્ધવપાતી પદાર્થ છે. તો કયો પદાર્થ નથી? મીઠું. તમે મીઠું સળગાવો, ડાયરેક્ટ કન્વર્ટ થશે વાયુમાં? નહીં થાય. હવે હું તમને 4 ઉદ્ધવપાતી જણાવું છું. પહેલો બેટા, પહેલો છે બેટા આપણો આયોડીન, એટલે ભૂલ ના પડે. એના પછી એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ એને બીજા કયા નામે ઓળખાય? નવસાર. એના પછી બેટા કપૂર, એને કહેવાય કેમ્ફર. એના પછી બેટા એન્થ્રેસિન, અને એને કહેવાય બેટા, એન્થ્રેસિન ને કહેવાય છે ડામરની ગોળી. ખાસ યાદ રાખી દેવાના, ગોખવાનું નથી. બોલો ફરીથી, આયોડીન, એમોનિયમ ક્લોરાઇડ બીજું નામ નવસાર, કપૂર બીજું નામ કેમ્ફર, એન્થ્રેસિન એને શું કહેવાય? ડામરની ગોળી. સોરી બેટા, નેપ્થેલિન ને કહેવાય છે. ઓકે, નેપ્થેલિન એને કહેવાય ડામરની ગોળી. ભૂલ થઈ ગઈ બેટા. ચલો, આટલા બધા કયા પદાર્થો બેટા? ઉદ્ધવપાતી પદાર્થ. તો કયો નથી? આ છે, આ છે, આ છે. તો આ નથી. નેક્સ્ટ આપણે બેટા આગળ વધીએ. સરસ મજાનો પ્રશ્ન ઈ કરતા તો બેટા જવાબો આ લખી દેજો. નેક્સ્ટ હવે વાત કરું, પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય કેટલું બેટા? તો પાણી માટે મૂલ્ય થશે 2.25 × 10⁻⁶
આ યાદ રાખવું પડશે. ચલો હવે હું તમને કોમેન્ટમાં લખજો બરફનું ગલનગુપ્ત ઉષ્મા કેટલી, કોમેન્ટમાં મને જવાબ આપજો. અને નેક્સ્ટ જે વિડીયો આવશે એમાં હું તમને વાત કરીશ બરફનું ગલનગુપ્ત ઉષ્મા કેટલી. તો નેક્સ્ટ, પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો હવે બધાને ખબર છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. તાપમાન વધે, બાષ્પીભવન વધે, પવનની ઝડપ વધે, બાષ્પીભવન વધે. હવે જોજો, ક્ષેત્રફળ વધે, બાષ્પીભવન વધે, પણ અપવાદ એક, ભેજનું પ્રમાણ વધે, બાષ્પીભવન ઘટે. તો બેટા જો, તાપમાન વધારતા બાષ્પીભવન વધે, ક્ષેત્રફળ ઘટાડતા વધે ના, આ તો આવી જ નહીં. તાપમાન ઘટાડો તો થાય જ નહીં ભાઈ. તાપમાન વધારો, ક્ષેત્રફળ વધારતા, MCQ નંબર તમારો છે. આ પહેલું ચેપ્ટર મેં અહીંયા સંપૂર્ણ પૂર્ણ કર્યું છે. હવે આપણે જઈશું બધા નવા ચેપ્ટરમાં. ચેપ્ટર નંબર 2 સરસ મજાનું ચેપ્ટર. હવે બેટા આગળ વધીએ. ચલો અરે કયો ઘટક અલગ પડે? અલગ, ચલો આ તો ખબર ના પડે, હું શીખવાડું. અલગ એટલે કયો બેટા? આમાંથી કોક હશે તત્વ, મિશ્રણ, સંયોજન. હવે જોવાનું અલગ કોણ પડે છે. જો પિત્તળ શું કહેવાય બેટા? મિશ્ર ધાતુ, એટલે એક જાતનું મિશ્રણ છે. હવા શું કહેવાય? હવા મિશ્રણ. રેતી શું છે? મિશ્રણ. તો વધીશું બેટા ગ્રેફાઇટ. ગ્રેફાઇટ બેટા એ અધાતુ છે. ગ્રેફાઇટ શું છે બેટા? અધાતુ છે. અને એટલે અધાતુ એ શેમાં આવે બેટા? તત્વમાં. એ તમારું ગ્રેફાઇટ શું પડશે? અલગ પડશે. પિત્તળ કોની કોની મિશ્ર ધાતુ પરીક્ષામાં પૂછાય તો મારી શોર્ટકટ સમજો. પી કો જી. કોલ એ કોપર, જેનો મતલબ જી. શોર્ટકટ યાદ રાખજો. પિત્તળ કોની કોની મિશ્ર ધાતુ? પી કો જી, કોપર અને જી. તો ગ્રેફાઇટ તમારી અધાતુ. ગ્રેફાઇટ કોનો ભાઈ છે ખબર? હીરાનો ભાઈ ગ્રેફાઇટ. હું કહી દઉં, ચલો ના ખબર હોય તો. કાર્બનના 2 અપરૂપ, એક બેટા હીરો અને બીજું ગ્રેફાઇટ. ઓકે, આ અપરૂપ. ચલો નેક્સ્ટ બેટા, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય? હવે યાર ટિન્ડલ અસર 2 માં જોવાય, એક નિલંબન દ્રાવણ અને એક કલેલ દ્રાવણ. ચલો હવે આમાં જુઓ. તો મીઠાનું દ્રાવણ એ કયું દ્રાવણ કહેવાય બેટા? સાચું દ્રાવણ. સાચું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે નહીં. તો દૂધનું દ્રાવણ, દૂધનું દ્રાવણ કયું દ્રાવણ? કલેલ. તો કલેલ ટિન્ડલ અસર દર્શાવે. જવાબ તમારો બી. આગળ વધીએ. લીંબુનો રસ, આ બેટા સાચું દ્રાવણ, ટિન્ડલ અસર દર્શાવશે નહીં. અને મૂળ છૂટું પણ ટિન્ડલ અસર દર્શાવશે નહીં. તો બેટા તમારો જવાબ થાય જવાબ નંબર બી. કેમ આવે છે ગોખવા નથી બેટા, સમજો. નેક્સ્ટ, ચોકને પાણીમાં નાખતા મોસ્ટ ટાઈમ પરીક્ષામાં હશે. ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ એટલે તમારું બેટા નિલંબન દ્રાવણ. તો પરીક્ષામાં ઊંધું પૂછાય. ચોકને પાણીમાં નાખો તો ટિન્ડલ અસર દર્શાવે. તો વિચારવાનું, ચોકને પાણીમાં નાખો તો કયું દ્રાવણ બને? નિલંબન દ્રાવણ. નિલંબન દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે. આવડશે મિત્રો? ચલો નેક્સ્ટ સવાલ ઉપર તમને લઈ જાઓ. સરસ મજાનો સવાલ, ઇમલ્શન. ચલો ઇમલ્શન બેટા. હવે ચેપ્ટર નંબર જે 2 છે ને એમાં એક કોષ્ટક છે. અને જે વિદ્યાર્થીઓ મારી પાસે ઓફલાઈન સેન્ટરમાં ભણે છે, જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશન, જે અલથાણમાં આવેલું છે, એટલાન્ટા શોપિંગ મોલની સામે ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં, એમને મેં આ જે પ્રવાહી હોય, ઇમલ્શન હોય, ફેસ ક્રીમ હોય, આ બધાને એકદમ લોલીપોપ જેવી શોર્ટકટ આપેલી છે. જો તમે વિડીયો જોઈ રહ્યા હોય અને મારા એરિયાથી તમે 5-7 કિલોમીટર અંતરે હોય તો તમે ખાસ અમારા ઓફલાઈન સેન્ટરમાં તમે અવશ્ય તમને વિઝિટ કરી શકો છો. અને અહીંયા મારી સામે લાઈવ ટુ લાઈવ ફેસ ટુ ફેસ ભણી શકો છો. ચલો, પ્રવાહી હોય એનો મતલબ કહેવાય બેટા ઇમલ્શન. એનું ઉદાહરણ ફેસ ક્રીમ અને દૂધ આપેલ તમામ. ગોખવું નહીં પડે, હું શીખવાડીશ. પણ ક્યારે? ઓફલાઈન સેન્ટરમાં આવો ત્યારે. બહુ જબરદસ્ત MCQ, બહુ ખાસ. 20% W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું
દળ. દળ એટલે એક જાતનું વજન. શું કોનું બેટા? સોડિયમ સલ્ફેટ. પહેલા મને કે એમાં દ્રાવ્ય અને દ્રાવક કોણ? તો સાહેબ ના ખબર પડે, બધાને ખબર છે. દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું એ દ્રાવ્ય, જેનું પ્રમાણ વધુ એ દ્રાવક. તો અહીંયા એટલી ખબર પડે કે 100 ગ્રામ શું છે? પાણી. તો દાખલો ગણું જોજો. દ્રાવક કોણ બેટા? પાણી. કેટલી છે? 100 ગ્રામ. ઓકે, ચલો સાહેબ હવે તો એની અંદર શું નાખેલું છે? સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ શું કહેવાય? ઓગળે. એનો મતલબ દ્રાવ્ય. તો જો અહીંયા હું લખું દ્રાવ્ય એટલે કોણ? સોડિયમ સલ્ફેટ. સલ્ફેટ જોયું બેટા? પણ આપણે તો એનું શું કરવાનું છે? શોધવાનું છે, જાણતા નથી. તો હવે સર સૂત્ર મૂકો આનું W/W. જો શીખવાડો સૂત્ર કે લખાય પરસેન્ટેજ W/W બરાબર દ્રાવ્ય વજન છેદમાં દ્રાવણ વજન. જોયું? ગુણ્યા 100. હવે સર સૂત્રો યાદ હતા નથી. જો શોર્ટકટ આપ. W નો મતલબ શું? વજન. તો વજન મૂકી દે. W નો મતલબ શું? વજન. તો વજન મૂકી દે. દરેક સૂત્રમાં ઉપર આવે દ્રાવ્ય, નીચે આવે દ્રાવણ. ઓકે, ચલો જો હવે મને કહો દ્રાવ્ય ખબર છે? સાહેબ ખબર નથી. તકલીફ. દ્રાવણ સર દ્રાવણ નથી આ. તો હવે હું તમને કહું દ્રાવણ એટલે શું? તમને બધાને ખબર છે. દ્રાવ્ય વત્તા દ્રાવક શું બને બેટા? દ્રાવક. હવે અહીંયા આપણે ધારવાનું છે. ધારો કે આપણા જે દ્રાવણ બનાવ્યું બેટા એમાં પાણી તો 100 ગ્રામ છે દ્રાવક, પણ સોડિયમ સલ્ફેટ ખબર નથી. તો બેટા અહીંયા તો ધારો કે x ગ્રામ. કેટલા ગ્રામ? x. અહીંયા લખી દઉં છું x ગ્રામ છે. તો અહીંયા ઉપર x લખી દઉં. ભાઈ દ્રાવણનો મતલબ દ્રાવ્ય વત્તા દ્રાવક. દ્રાવ્ય કેટલું? x. દ્રાવક કેટલું? 100. નીચે મારે શું મૂકવું પડે? x વત્તા 100 ઉપર 100. હવે તમને પરસેન્ટેજ W/W આપ્યું છે. કેટલું બેટા? 20%. તો અહીંયા સીધું 20 મૂકી દો. તો બધાને ખબર છે ચોકડી ગુણાકાર. આ ભાગાકાર વાળો તો ક્યાં જાય? ઉપર. 20 કૌંસમાં x વત્તા 100. 100 ગુણ્યા x 100x. આને આપો, આને ગુણાકાર. ગણિતમાં ચેપ્ટર નંબર 2 આવડે બધાને? 20x પ્લસ 20 ગુણ્યા 100 2000 બરાબર 100x. જોજો હવે આ સરવાળામાં છે, આ બાજુ બાદબાકીમાં. 2000 બરાબર 100x માઇનસ 20. આ બાજુ આવે 80x. આવે બેટા? ચલો આ બાજુ 2000. આપણે શોધવાનું શું છે બેટા? સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ શું છે? x. અહીંયા x ને કરતા બનાવો. 2000 ભાગ્યા 80 આવડી હશે. 25 8 200 8 8 ગયા 25 ગ્રામ x. x એટલે શું? સોડિયમ સલ્ફેટ. ફરીથી કયો દાખલો જોજે. પરસેન્ટેજ W/W જે આપ્યું ને બેટા એનું સૂત્ર મૂકવાનું. જેના લગ્નમાં ગયો એના ગીતો ગાવ ને તો અહીંયા જ કરવાનું. W નો મતલબ વજન. W નો મતલબ વજન. દરેક સૂત્રમાં ઉપર દ્રાવ્ય દ્રાવણ. મારે દ્રાવ્ય જોઈએ, દ્રાવણ જોઈએ. અહીંયા વાંચો 100 ગ્રામ. જેનું પ્રમાણ વધુ એ દ્રાવક તો મેં લખી કાઢી. હવે એના અંદર ઓગળે કોણ? એના સિવાયની આઈટમ કઈ છે? સોડિયમ સલ્ફેટ. તો સોડિયમ સલ્ફેટ ઓગળી છે એટલે દ્રાવ્ય કહેવાય. પણ આપ્યું નથી તો ધારવાનું. ધારો કે x. હવે બેટા મન કહો દ્રાવણનું વજન શોધવાનું. તો દ્રાવણ એટલે શું? દ્રાવ્ય વત્તા દ્રાવક. દ્રાવ્ય તમારો x, દ્રાવક તમારો 100. તો કિંમત અહીંયા મૂકો, સ્ટેપ કરો, તમારો જવાબ. નેક્સ્ટ આવો બેટા. ચલો કોષમાં દ્રવ્યના વહન માટે આંતરિક માર્ગ તરીકે કોણ કાર્ય કરે? બધાને ખબર છે. તો કોષ રસ છે. ખબર છે? તો બેટા કોષ રસ અને કોષ કેન્દ્ર વચ્ચે દ્રવ્યના વિનિમયનો ભાગ ભજવે તો કોષ રસ છે. ચલો નીચેના પૈકી કઈ અંગિકાને પોતાનું ડીએનએ પોતાનું રિબોઝોમ? મોસ્ટ ટાઈમ MCQ એક્ઝામમાં આવી શકે. કોને કોને હોય બેટા? જુઓ કોષ કેન્દ્ર તો કશું ના હોય. તમે ડિલીટ કરતા શીખો. ચલો લાઇસોઝોમ છે. અરે તો પાચક ઉત્સેચકો ધરાવે, કશું ના.
આપેલ તમામ આવે? હા તો આવે જ નહીં. તો વધ્યું શું બેટા? હરિક્ત કણ અને કણાભ સૂત્રો. હરિક્ત કણ અને કણાભ સૂત્રને પોતાના ડીએનએ પોતાના રિબોસોમ્સ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ બેટા. આ સ્ક્રીનશોટ પાડી લેજો બેટા. સરસ મજાનો દાખલો ડિટેલમાં ગણાવેલો છે. ચલો નેક્સ્ટ બેટા વાત કરીએ આપણે સરસ મજાની. આગળ આવજો. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય બેટા? એટીપી નો. હવે બેટા હું તમને કહું છું, પરીક્ષામાં છે ને આનું ને આનું પૂરું નામ પૂછે તો આપણે એકવાર રિવિઝન કરી દઈએ. ચલો, ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. અહીંયા લખી દઉં છું. ચલો ફરીથી આપણે યાદ રહે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ચલો આ રહેનું પૂરું નામ. આ છે રિબો થી શરૂ કરવાનું બેઠું. રિબોન્યુક્લિક એસિડ. એટીપી નું પૂરું નામ મોસ્ટ ટાઈમ બે બધા નામ એડિનોસાઇન. એનો મતલબ એડિનોસાઇન, ટીનો મતલબ ટ્રાય, પીનો મતલબ ફોસ્ફેટ. સ્ક્રીનશોટ પાડી લેજો બેટા, બહુ કામ આવશે. ચલો, કોષની આ અંગિકા એટલે કઈ? વનસ્પતિમાં જોવા મળે. બધાને ખબર છે વનસ્પતિમાં કોણ આવે? હરિક્ત કણ. હરિક્ત કણ પ્રકાશ સંશ્લેષણનું કામ કરીને ખોરાક બનાવે. રંગસૂત્રો ક્યાં આવેલા? મોસ્ટ ટાઈમ બેટા રંગસૂત્રો ક્યાં આવેલા બેટા? કોષ કેન્દ્રમાં. આવડશે દરેકને? ચલો નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 7 પર. ચલો સ્ક્રીનશોટ ના લીધો લઈ લેજો બેટાનો.